નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો ને હું આશા રાખું છું તમે બધા મજામાં હશો. મિત્રો, હું સુખદેવ રાવલ યુટ્યુબ ચેનલ મજાની સફરમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો આજનો જે વ્લોગ બનાવ્યો છે મેં દુધેલી માતાનો બનાવ્યો છે, જે આજને ધરો આઠમ કહેવાય છે. જે ભાદરવા સુદ આઠમ અને ધરો આઠમ જે દુધેલી માતાનો જે મેળો ભવ્યથી ભવ્ય ભરાય છે, જે અહીંયા આપણે સતલાસના નજીક 3 કિલોમીટર દૂર અને જે બહુ સરસ પર્વતોની અંદર આવેલો છે. મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. પર્વતોની મનને શાંતિ કરી દેવો, ભરપૂર આહલાદક નેચરલથી ભરેલો અને જે સાબરમતી નદીને કિનારે આવેલું જે ધરો ડેમથી પણ નજીક કહેવાય એવો વિડીયો મેં બનાવ્યો છે. મિત્રો, મારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારા વાલા. દુધેલી માતાનું મંદિર મહેસાણા જિલ્લાના સતલાસણા ગામની પૂર્વ દિશામાં થોરા પર્વતોની વચ્ચે માતાજીનું મંદિર આવેલું છે. મિત્રો, મંદિર સ્થાનિક સ્તરે બહુ લોકપ્રિય છે. જોકે વેબ પર તેનો ઇતિહાસ, સ્થાપવાનું કે ખાસ સ્તુતિઓ વિશે વિગતવાર માહિતી મળી શકતી પણ નથી. મિત્રો, આ મંદિર પહાડીઓની વચ્ચે આવેલું સ્થળ સ્થાનિક વર્ણનોમાં નજીક ધરો ડેમ દિશામાં હોવાનો ઉલ્લેખ અને પરિસરની અમુક અન્ય દેવસ્થાનો ચામુંડમાતા મહાદેવનું પણ નામ આવે છે. માનસૂન પછી આસપાસની પહાડીઓ લીલીછમ હોવાની દ્રશ્યાવલી સુંદર લાગે છે. મારી આ યુટ્યુબ વ્લોગ્સની પણ એવું જ તમને જોવા મળશે. સિદ્ધેશ્વરી શક્તિ સ્વરૂપા દેવીને દુર્ગા, કાળી, અંબિકા જેવી શક્તિનો અવતાર માનવામાં આવે છે. ભક્તો વિશ્વાસ રાખે છે કે માતા દુઃખ, દુર્ભાગ્ય અને રોગ બાધા દૂર કરે છે. સ્થાનિક રક્ષક દેવી, ગામડા અને ખેતરની રક્ષા કરનારી દેવી તરીકે પ્રખ્યાત છે. લોકો માનતા છે કે ગામની સીમામાં દુષ્ટ પ્રભાવો, બીમારી કે અનિષ્ટ પ્રવેશ ન થાય એ માતાની કૃપાથી જ શક્ય છે. સંતાન પ્રાપ્તિની માન્યતા પ્રમાણે તો માતાની ભક્તિથી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે એવી શ્રદ્ધા પ્રચલિત છે. મિત્રો, નીચે પણ દુધેશ્વરી માતાનું મંદિર આવેલું છે. જે કોઈ ડુંગર પર ના ચડી શકે તો માતાના દર્શન નીચે પણ કરી શકે છે. જે આ દૂધ તે લોકો બાધા રાખેલી હોય છે કે જે માતાઓ બાધાઓ રાખે છે, ગાય ભેંસોને દૂધ માટેની પણ બાધાઓ રાખે છે. મિત્રો, દૂધ એટલું આવતું હોય છે કે તે ધરો આઠમના દિવસે 3 થી 4 હજાર લીટર દૂધ આવતું હોય છે. અને આ દૂધનો સદુપયોગ જે પગપાળા જતા અંબાજી ભક્તો માટે પણ તે ઉપયોગમાં લેવાય છે. કહેવાય છે કે એવું કે જે માતાને પણ જો બાળક માટે જો ધાવણ ના આવતું હોય તો પણ દુધેલી માતાની બાધા રાખે તો તેને અવશ્ય ફળ પણ મળે છે. મિત્રો, અહીંયા દર વર્ષે ભાદરવા સુદ આઠમ ધરો આઠમના દિવસે ભક્તો માતાને ધજા ચડાવે છે, પ્રસાદ ચડાવે છે અને નવરાત્રિમાં ગરબા અને ભજન પણ અહીંયા ગવાય છે. લોક પરંપરા માતાનું મહાત્મ્ય ભજન કથામાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત માતાનું નામ સ્મરણ કરશે તેને કષ્ટમાંથી મુક્તિ મળશે.
જે અખંડ દીવો પ્રગટાવે છે તેના ઘરમાં સુખ શાંતિ મળશે. મંદિર મોટે ભાગે પહાડી કે જંગલ વિસ્તારમાં છે. એ દર્શાવે છે કે દેવીને પૃથ્વી માતાનું સ્વરૂપ માનીને પૂજવામાં પણ આવે છે. મિત્રો ચાલો હવે આપણે ડુંગરની દુધેલી માતાના મંદિર તરફ પ્રયાણ કરીશું. ડુંગરની અંદર ધીરે ધીરે સુંદર હવા અને તાજી ખુશ્બુ એટલે કે બહુ સરસ રીતે નેચરલ પ્રકૃતિ માણતા આપણે આગળ વધીશું. મિત્રો આ છે ચામુંડામાં. અહીંયા ચામુંડા માતાનું મંદિર પણ આવેલું છે. ગોખની અંદર ચામુંડા માતાનું મંદિર છે. તો ચલો આપણે પણ માતાજીના દર્શન કરી લઈએ શાંતિથી. પ્રાચીન સમયે એક નાના ગામમાં લોકો ઘણી મુશ્કેલી જીવન જીવતા હતા. દુષ્કાળ, રોગ, બાધા અને દુષ્ટ પ્રભાવ સતત ગામને ત્રાસ આપતા હતા. ત્યારે ભક્તોની હાકલ સાંભળી મા દેવી પ્રગટ થયા. દેવીએ પોતાનું શક્તિ સ્વરૂપ બતાવ્યું અને ભક્તોને આશીર્વાદ આપ્યા. હે મારા ભક્તો, જે કોઈ મારું સ્મરણ કરશે, મારા મંદિરમાં ધજા દીવો પ્રગટાવશે અને હૃદયથી મારી આરાધના કરશે, તેને સર્વદુઃખ દૂર કરીશ. ત્યારથી ગામોમાં શાંતિ અને સમૃદ્ધિ આવી. ખેતરમાં લીલોતરી છવાઈ ગઈ. પશુઓમાં દૂધનો વધારો થયો. ઘરોમાં સુખ શાંતિ સ્થાપિત થઈ. જે સંતાન ઈચ્છે છે તેને મા આશીર્વાદ આપે છે. જે દુઃખી હોય તેની પીડા દૂર થાય છે. જે નવરાત્રિમાં માતાની અખંડ જ્યોત પ્રગટાવે છે તેના ઘરમાં ક્યારેય અંધકાર આવતો નથી.
ટેબલ વેરજો. હા ઓકે બાકી જે પથ્થરો આવા પથ્થર શિલા છે તે નાગેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. પથ્થર નીચે 0.1 એક જ છે. મિત્રો આપણે જે નીચેથી આવી રહ્યા હતા દુધેલી માતાના દર્શન કરવા, તો આ છે માં દુધેલી માતા. ડુંગરાળની અંદર કેવડો મોટો પથ્થરની અંદર પણ માં બિરાજમાન થયા છે અને હકીકતમાં પણ આનું બહુ સાક્ષાત સ્વરૂપ છે. મિત્રો 12 મહિનાની અંદર એક જ દિવસ અહીંયા ભવ્યથી ભવ્ય મેળો ભરાય છે. હજારોની ભક્તોની અંદર ભક્તો અહીંયા આવે છે, માનું દર્શન કરે છે અને શાંતિ પણ અનુભવે છે. ભાદરવા સુદ આઠમ એટલે કે દરો આઠમના દિવસે જ અહીંયા મહાત્મ્ય બહુ છે. હા, પણ જે કોઈને પણ બાધા કરવાની હોય તે દર મહિનાની આઠમે અહીંયા બાધા પણ અહીંયા સ્વીકારવામાં આવે છે. હઈ બોલે મજા આવે એવું હતું. હવે આપણે જવાનું. હું આ સાલ જ આવ્યો છું. બરાબર શેમ આજે ડુંગરા નીચે મિત્રો આ છે દુધેશ્વરી માતા કે જે ડુંગરા પર માને સાક્ષાત્કાર કંકુ પગલાં પાડ્યા હતા. તે પ્રૂફ અને પુરાવો પણ અહીંયા હાજર છે કે આ ડુંગરની ન કોઈ બોર્ડર, ન કોઈ એક પણ નહીં, કોઈ પિલ્લર કે કશું જ નહીં. તેમ છતાં નાના બાળકને પણ નખની અંદર પણ કોઈ પણ ચોટ આવતી નથી અને કેટલું સુંદર અહીંયા વાતાવરણ પણ અહીંયા બની રહ્યું છે. ચરણોમાં અર્પણ થતી આરતી, ધૂપ, દીવા આ બધું ભક્તિભાવ પ્રગટ કરે છે. દૂર દૂરથી ભક્તો અહીં આવે છે આશીર્વાદ લેવા. જે ભક્ત સાચા હૃદયથી માતાને યાદ કરે છે, દુધેશ્વરી માતાનું નામ લેવાથી જીવનમાં શાંતિ મળે છે. માતા સર્વ ભક્તોનું પ્રેમ, કરુણા અને આશીર્વાદ આપે છે. આજે આપણે સૌ સાથે મળીને માતાને પ્રાર્થના કરીએ અમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ છે. જય દુધેશ્વરી માતા. આવો મિત્રો, આપ સૌ મળીને માતાના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. વિડીયો અંત સુધી જોવા આભાર.
મિત્રો તમે મારો જે વિડીયો નિહાળ્યો હવે રજા લઈ રહ્યો છું. વિડીયોમાં તમને પણ મજા આવી હશે. જો તમને મારો વિડીયો ગમી જાય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવા અવનવા વિડીયો હું જરૂરથી લેતો આવીશ તમારા માટે.